તો દ્વારકામાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે થયો હોબાળો। ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો થતાં ઈસુદાન ગઢવી કાર્યકરો સાથે પહોંચ્યા હતા। આપ કાર્યકર દીપકની ફરિયાદના મામલે રજૂઆત કરી હતી। લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। કાર્યકરો વિડીયો ઉતારતા જ પોલીસે અટકાવ્યાનો આરોપ છે। પીઆઈ સાથે ઉગ્ર બોલાચાલી થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ડીવાયએસપી એલસીબી સહિતનો કાફલો પોલીસ સ્ટેશન પર પહોંચ્યો। ઈસુદાન ગઢવી સહિત 18થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। આજે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે એ લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને પીએસઓ અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય। એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય। એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો।